માતૃછાયા કન્યા વિદ્યાલયની વિદ્યાર્થીનીઓ હું આરના મહેતા રંગલાના પાત્રમાં, સોમ્યા ચાવડા રંગલીના પાત્રમાં અને ધ્રુવી નાગર ગટુડીના પાત્રમાં અમે સૌ આજે આપની સમક્ષ નામાના મૂળ તત્વ વિષય પર આમ નોંધની ભવાઈ રજૂ કરીશું. અમને માર્ગદર્શક આપનાર અમારા નામાના શિક્ષિકા શ્રી ભાવિની બહેન ત્રિપાઠી. અમે ભણવા ચોપડી ભણે છે? હું તો 11મી ભણું છું. 11મી. વાહ ગટુડી વાહ. એમાં પણ કોમર્સ છે કે નામું ભણું છું. નામું ભણે ગણે તે નામું લખે, ભણે ગણે તે નામું લખે, ના ભણે તે દીવો ધરે, દીવો ધરે ભાઈ દીવો ધરે. તા થૈયા થૈયા તા થઈ, તા થૈયા થૈયા તા થઈ. રંગલા નામો નામો એટલે શું? નામ હોય નામું ન હોય, નામ લખાય નામું નહીં ગાંડા. અરે ડોબી, નામું નામું નામ નહીં, નામું હોય નામું. એટલે શું? નામું એટલે વેપારીઓ જે વેપાર કરે રોજ બરોજ તેનો લાલ ચોપડામાં આમ નોંધ લખે તેને નામું કહેવાય. નામું. ઓ હા હા, હું પેલા કચરા બાપાની દુકાને ગઈ હતી તો લાલ ચોપડામાં કઈ ચીતરતા હતા. આખો દી ખરીદી ખરીદીને ખરીદી, એના સિવાય તને કઈ સૂચે છે વળી? ખર્ચા ખર્ચા ને ખર્ચા. નામાના ચોપડામાં આમ નોંધ, પેટા નોંધ અને કાચા સરવૈયા બનાવાય છે. આમ ના આમ કે તેમ મને તો કાંઈ ખબર નથી પડતી. રંગલા તું શું બોલસ? તારા કાચા સૈયા ને પાકા સૈયા. કાચા સૈયા ને પાકા સૈયા નહીં ડોબી, કાચા સરવૈયા ને પાકા સરવૈયા. એમાં તો ઉધાર પ્રમાણે નિયમથી નોંધ થાય. ઓહો, તું તો બહુ હોશિયાર હો. અમને તો બધુંય આવડે. પણ તને આ ખબર કઈ રીતના પડી? હું રોજ છે ને ગાંડી મારા મિત્રો સાથે ડાયાભાઈની દુકાને જાઉં છે. ડાયાભાઈ રોજ નોંધ કરતા હોય એના ચોપડામાં જોઈને મેં તો બધું શીખી લીધું. તને શીખવું છે? હા હા, શીખાડ. હાલ ગટુડીને લઈ તને શીખવાડશે. તને મારું તો કાંઈ નથી સમજાતું. શીખાડ તો ગટુડી. મને પૂછો, મને તો બધું આવડે છે. હું તો નામામાં ટોપર છું. હા શીખવાડા ગાંડીને કઈ. જો વેપારી કોઈ માલની ખરીદી કરે છે તેથી માલ તેની પાસે આવે છે, તેથી ખરીદ ખાતે ઉધાર અને રોકડ જાય છે તેથી રોકડ ખાતે જમા. આવે તે ઉધાર જાય તે જમા, માલ મિલકત ખાતાનો નિયમ છે જીવે. તેના ખાતે ઉધાર, આપણા ખાતે જમા, વ્યક્તિ ખાતાનો નિયમ છે જીવે. ખર્ચ થાય તો ઉધાર, ઉપજ થાય તો જમા, ઉપજ ખર્ચ ખાતાનો નિયમ છે જીવે. એ ગાંડી હવે તને કઈ સમજાણું કે નહીં? હા હો રંગલા, બધું સમજાઈ ગયું. હા તો આ ગટુડીને પૂછી. હાલ પૂછીએ નહીં તો ભણેશ્વરી છે એને તો બધું આવડતું જ હશે નક્કી. હાલ તને કામનો જ પૂછું. 30,000 નો ફર્નિચર ખરીદ્યું, એની શું નોંધ થાય વળી? ફર્નિચર આવે છે તેથી ફર્નિચર ખાતે ઉધાર 30,000 અને રોકડ જાય છે તેથી રોકડ ખાતે જમા 30,000. વાહ વાહ ગટુડી, તું તો બહુ હોશિયાર હો બાકી. હાલ તો તને બીજી નોંધ પૂછું. 2,000 નો માલ ડાયાભાઈને આપી દીધો, એની શું નોંધ થાય વળી? ડાયાભાઈ લેનાર છે તેથી ડાયાભાઈ ખાતે ઉધાર 2,000 અને વેચાણ થાય છે તેથી વેચાણ ખાતે જમા 2,000. બસ કર રંગલા, હવે તું જ પૂછ્યા કરીશ કે મને પણ પૂછવા દઈશ? હા હા પૂછ ડોબી, આમે તારા સવાલમાં તો કાંઈ નહીં હોય. સાંભળ ગટુડી, તને કોઈ માલ મફતનો મળે તો તું એની આમ નોંધ કઈ રીતના કરીશ? અરે ઓ રંગલીબેન, મફતનો માલ મળે આ તો સૌ સરળ વ્યવહાર છે. આ બિનઆર્થિક વ્યવહાર છે તેથી તેની ચોપડામાં નોંધ જ ના થાય. અરે વાહ. વાહ ગટુડીને તો આવડી જ જાય ને. રંગલી તું પૂછ ને, ગટુડીને ના આવડે એવું કાંઈ બને ખરું વળી? જાને રંગલા. હા